શું નામ છે બેટા તારું? પાંડુરંગ. વેરી ગુડ. મોટા થઈને શું બનવાના છો? ડોક્ટર. શેના ડોક્ટર? ઢોરના કે માણસના? માણસના ડોક્ટર. ડોક્ટરે શું કામ કરવાનું હોય બેટા? ડોક્ટરનું કામ શું? દર્દીને તપાસવાનો, પછી સોય મારવાની. તો તું મોટો થાય પછી દર્દી પાસેથી પૈસા કેટલા લેશે, વધારે કે ઓછા? મીડિયમ લેવાના. સરસ. અને ડોક્ટર થવા માટે મહેનત કેટલા ટકા લાવવા પડે તમારે? કેટલા ટકા લાવશો? 91%. વેરી ગુડ. ચાલો પછી બીજું, તમારામાંથી નર્સ કોણ બનવાનું છે? અરે વાહ, સરસ. શું નામ બેટા તારું? અનિતાબેન. કેટલામાં ભણો છો અત્યારે? નર્સ શા માટે થવું છે? કોને? દર્દીઓને સાજા કરવા માટે. તમને ખબર છે નર્સનો પગાર કેટલો હોય? કેટલા મળે? 2000, 5000, 10,000? ભણવાનું ક્યારે? 10મા ધોરણ પછી ભણાય કે 12મા પછી બનાય? નર્સ ક્યારે બનાય? 12મા પછી. 12માં કેટલા ટકા લાવશો? 100 માંથી 100? 90%. તો 90% એ તો ડોક્ટર બનાય, તો નર્સ બનવાની શું જરૂર છે? નર્સ બનવું કે ડોક્ટર બનવું, કયું સારું? શા માટે? અચ્છા, શિક્ષિકા બનવું સારું કે નર્સ બનવું સારું? કન્ફ્યુઝ. બીજું કોણ છે? બીજી નર્સ બહેનો કેટલી આપણે ત્યાં? બીજું નર્સ કોણ બનવાનું છે? કોઈ નહીં? અરે વાહ, બેસી જા બેટા, બેસો. તમે બનવાના છો નર્સ? શા માટે નર્સ બનવું છે? બીમાર વ્યક્તિની સેવા કરવા માટે થઈને. તમને ખબર છે કેટલો પગાર મળે નર્સને? નથી ખબર? અચ્છા, કેટલો પગાર મળવો જોઈએ તમારે ઘર ચલાવવા માટે થઈને? ચાલો નર્સ નહીં બનો, જે બનો એ, ઘર ચલાવવા માટે થઈને કેટલું કમાવવું જોઈએ? 2000 રૂપિયા મહિને. 2000 રૂપિયા હોય તો થઈ રહે. સરસ. ચાલો, ના બરાબર છે જે અહીંયાની સ્થિતિ છે. તમને જણાવી દઉં, નર્સ તરીકે તમે કામ કરો ને તો અત્યારે 5 થી 7,000 રૂપિયા મિનિમમ પગાર મળે. પણ એના માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. બધા કેટલામાં ધોરણમાં છો અત્યારે તમે? 7મા ધોરણમાં. સરસ. કેટલા ટકા આવ્યા હતા 6ઠ્ઠામાં? યાદ છે કઈ? કેટલા? વેરી ગુડ, વેરી ગુડ બેટા. ચાલો બીજું, ભૂલકાઓ તમે બધા શું બનવાના છો? વિચાર્યું નથી ને? ડોક્ટર કાકાએ શું કહ્યું આજે? જો તમે વિચાર્યું હશે તો તમે બનશો, જો નહીં વિચાર્યું હોય તો ઢોરા ચારવાના. ઢોરા ચારવા ગમે? લાકડા કાપવા ગમે? અચ્છા, બીજી એક વસ્તુ કહેવાની હતી મારે તમને. મને સાચું સાચું કહેવાનું છે. તમારા ઘરમાં દારૂ કેટલી વ્યક્તિ પીવે? દારૂ પીવે છે કોઈ કે નહીં? જેના ઘરમાં કોઈ દારૂ પીતું હોય એ હાથ ઊંચો કરે. સાચો જવાબ આપવાનો છે. કોણ પીવે છે એવું નહીં પૂછું. દારૂ કોઈ પીતું હોય તમારા ઘરમાં, એવી બહેનો હાથ ઊંચો કરે. તો આજે તમારે શું કરવાનું છે? એક વચન બીજું આપવાનું છે. અત્યારે નહીં, હું કેટલા વર્ષ પછીની વાત કરું છું? 15 વર્ષ કે 20 વર્ષ પછીની વાત કરું છું. તમારા ઘરમાં જ્યારે તમારો કંટ્રોલ આવે ને, ત્યારે પહેલી બાબત એ કે જે દારૂ પીતો હોય એવા છોકરા સાથે લગ્ન નહીં કરવાના. છોકરીઓ હાથ ઊંચો કરે, વચન આપે મને. દારૂ પીતા હોય એવા છોકરા સાથે લગ્ન નહીં કરો. વચન, પ્રોમિસ. છોકરાઓ, તમારે મને વચન આપવાનું છે કે જિંદગીમાં દારૂ નહીં પીવો. કેટલા દારૂ ચાખ્યો છે? એ હાથ ઊંચો કરો ને જરા. દારૂ ચાખ્યો છે? અરે વાહ, ડોક્ટર સાહેબે દારૂ પીધેલો છે. સારું લાગે? દારૂ પીવાય? એકચ્યુઅલી જુઓ, દારૂ વિશે કેવું છે ખબર છે? આપણે દારૂ પીતા નથી. સાંભળો, આપણે દારૂ પીતા નથી, દારૂ આપણને પીવે છે.
છોકરાઓ હાથ ઊંચો કરજો તમારા ઘરમાં દારૂ પીવાતો હોય તો. હાથ ઊંચો કરો. તમારા ઘરે કોઈ પણ પીતું હોય તો. કોઈ પણ પીતું હોય, કોઈ પણ પીતું હોય તો પાછળ હાથ ઊંચો કરો. સીધો હાથ કરો, સીધો. સીધો આમ ઊંચો કરો ને. શું કામ આમ ઓકે કરો? ચાલો. અચ્છા હવે મને મારે એક બીજો પ્રશ્ન પૂછવાનો હતો બધાને. મમ્મી દારૂ પીવે છે? હા તો હાથ ઊંચો કરો. જો હોય તો હાથ ઊંચો કરો. ભલે મમ્મી દારૂ પીવા પોતાના મનથી ઊંચો કરો. ઓકે કઈ વાંધો નહીં ચાલો. એટલે બહેનો શું પ્રોમિસ આપે છે મને? દારૂ પીતા હોય એની સાથે લગ્ન કરવાના નહીં. અને છોકરાઓ શું પ્રોમિસ આપવાનું છે? જિંદગીમાં દારૂ પીવાનો નહીં. કોણ પીવે? દારૂ પીવાનો નથી એમ. દારૂ નહીં પીવાનો, બિલકુલ નહીં પીવાનો દારૂ. કુંવારા જ રહો, લગ્ન કોઈ નહીં કરે. નહીં આ છોકરીઓ તો કોઈ લગ્ન કરવાની નથી તમારી સાથે, તો કુંવારા રહેશો એટલે દારૂ પીવાનું નહીં. નહીં. અને જો તમે દારૂ નહીં પીવો, ભણશો ગણશો, આગળ વધશો, સાહેબની જેવા શિક્ષક બનશો, કોઈ ડોક્ટર બનશો, તો તમારે તમારા બાળકોને આવી આશ્રમ શાળામાં મૂકવા પડશે નહીં. તમને તકલીફ પડે છે ને અત્યારે રહેવામાં, તો ભવિષ્યની પેઢીને એવી તકલીફ ના પડે એટલા માટે થઈને આ વાત થાય છે. બોલો હવે તમારે કોઈને કંઈ પૂછવાનું છે? બોલો કઈ પૂછવું હોય તો. કંઈ પૂછવું છે કોઈએ? બોલો શું પૂછવાનું હતું બેટા? દેખા. રેખાબેન